35મો પ્રશ્ન ધ્યાન આપો। નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર બીના સમતલ સાથે કોઈ ખૂણો બનાવે તેમ રાખેલા વિદ્યુત પ્રવાધારિત લંબચોરસ ગુચડા ઉપર લાગતા ટોર્કનું સમીકરણ મેળવો। આ નવો કોઈ પ્રશ્ન નથી। 34મો પ્રશ્ન આપણે કમ્પ્લીટ કર્યો, એને જ આગળ વધારવાનો, એનો જ આપણે ઉપયોગ કરવાનો। ક્લિયર આટલું? હવે 34મા પ્રશ્નમાં આપણે આખી વિસ્તૃત આકૃતિ દોરી હતી ગુચડાની નાની, અહીંયા માત્ર સાંકેતિક રીતે જ વાત કરવાની। તો જુઓ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર બીના સમતલમાં વિદ્યુત પ્રવાધારિત ABCD દેખાય, ABCD લંબચોરસ ગુચડાને ગોઠવ્યું છે। ગુચડાના સમતલને દોરેલો લંબ ચુંબકીય ક્ષેત્ર બી સાથે થીટા ખૂણો રચે છે। અહીંયા જોઈ લો, આ જે સમતલ છે ગુચડાનું, આ સમતલ બરાબર, એની સાથે આ ચુંબકીય ક્ષેત્ર બી આવી રીતે આમ લાગુ પડે તો એ થીટા ખૂણો અહીંયા રચે છે। હવે આગળ બીસી, આ બીસી દેખાય અને આ ડી અથવા એડી, એ બાજુઓ પર લાગતા બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં તથા બીસી અને ડીએ દેખાય ને, બીસી અને ડીએ ના દ્રવ્યમાન કેન્દ્રોને જોડતી રેખા ઉપર એક જ રેખામાં લાગે છે। તેથી આ બળો એકબીજાને નાબૂદ કરે છે, જેથી પરિણામી બળ કે ટોર્ક લાગતું નથી। તમે અહીંયા સમજી શકો। આગળ આ જે વાક્ય છે ને એ 34મા પ્રશ્નમાં આપણે વિસ્તૃત રીતે ગણતરી કરી અને માહિતી આપી દીધી। હવે અહીંયા માત્ર આ વાક્ય જ લખવાનું, એની પછીના મુદ્દાની પણ આપણે ચર્ચા કરી કાઢી, એને પણ અહીંયા વાક્યના સ્વરૂપમાં વાત કરવાની। તો અહીંયા તમે જુઓ, AB દેખાય, આ AB અને આ CD બાજુઓ ઉપરના બળો F1 અને F2 છે અને તેઓ એક રેખાસ્થ નથી, આથી બળ યુગ્મ ઉદ્ભવે છે। મૂલ્ય સમાન છે, દિશા પણ વિરુદ્ધ છે, પણ એક રેખાસ્થ નથી। નીચેની આકૃતિ બી એને જુઓ, આ આકૃતિ પણ આગળ આવી ગઈ। અહીંયા ખાલી થીટા ખૂણો બને છે બરાબર, અહીંયા એમ હતું ને, તો અહીંયા એમ આમ છે એટલે થીટા ખૂણો આ ચુંબકીય ક્ષેત્ર સાથે બને એટલે એને પરિણામે આપણને ઘટક મળે। તો AB અને CD બાજુ ઉપરના બળો F1 અને F2 છે અને તેઓ એક રેખાસ્થ નથી, આથી બળ યુગ્મ ઉદ્ભવે છે। આ બળનું મૂલ્ય F1 બરાબર F2 બરાબર IBB છે। આની વાત પણ 34મા પ્રશ્નમાં આપણે કમ્પ્લીટ કરી કાઢી। એટલે આ પ્રશ્ન તૈયાર કરો ને એ પહેલા 34મો પ્રશ્ન તૈયાર કરજો તો એકદમ સહેલો થઈ જશે, કેમ કે એનો જ ઉપયોગ કરીને આ પ્રશ્ન એને આગળ વધારેલો છે। હવે આગળ આકૃતિ બીમાં એડી છેડા તરફથી જોતા દેખાતું દ્રશ્ય દર્શાવ્યું છે અને તે બળ યુગ્મ રચતા બે બળો F1 અને F2 એને દર્શાવ્યા છે। ગુચડા ઉપર લાગતા ટોર્કનું મૂલ્ય ટાઉ બરાબર ટાઉ1 વત્તા ટાઉ2। હવે ટોર્ક બરાબર તો તમને યાદ હોય તો R ક્રોસ F, જો કે આગળ પણ આપણે ચર્ચા કરી કાઢી આગળના પ્રશ્નમાં પણ। એટલે અહીંયા બળનું મૂલ્ય પછી ટોર્ક બરાબર મૂલ્ય લેવું હોય તો શું થઈ શકે, RF સાઇન થીટા થાય ને? ક્લિયર આટલું? તો અહીંયા R એટલે અંતર અને F એટલે બળ અને આ સાઇન થીટા, થીટા ખૂણો બને છે ને એટલે થીટા ખૂણાને ધ્યાનમાં રાખીને વાત કરવાની। તો અહીંયા તમે જોઈ શકો કે અંતર તરીકે આપણને A/2 અને બળ એટલે પહેલા માટે હોય તો F1, બીજા માટે હોય તો F2, પણ બંને F1 અને F2 આપણને કેવા મળેલા છે, સમાન જ। જોઈ લો IBB તરીકે, સમજ પડી? તો ટોર્ક બરાબર F1 ગુણ્યા A/2 સાઇન થીટા વત્તા F2 A/2 સાઇન થીટા, પડી ખબર? તો ટોર્ક બરાબર F1 એટલે IBB A/2 સાઇન થીટા વત્તા F2 પણ IBB A/2 સાઇન થીટા। ક્લિયર? આ ટોર્ક બરાબર I પેલું A/2 વત્તા A/2 એટલે અડધું ને અડધું આખું થઈ ગયું, એટલે આખું એ થઈ ગયું ને, એટલે I AB B સાઇન થીટા
તો એ બી સ્મોલ એ બી એની બરાબર તો ક્ષેત્રફળ કહેવાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે એ તરીકે એને આપણે ગણી શકાય. તો ટોર્ક બરાબર આઈ એ કેપિટલ એ બી સાઇન થીટા. તો એને સદિશના સ્વરૂપમાં દર્શાવવું હોય તો ટોર્ક બરાબર આઈ અને એ બી સાઇન થીટા એટલે એ ક્રોસ બી. ક્લિયર? તો આ પ્રમાણે અહીંયા આપણી પાસે આ ટોર્કનું સૂત્ર તૈયાર થાય. હવે જેમ થીટા ટેન્સ ટુ 0 એટલે લગભગ 0ની નજીક જાય તેમ બંને બળો વચ્ચેનું લંબ અંતર ઘટીને શૂન્ય થાય છે અને બંને બળો એક રેખસ્થ થાય છે. પરિણામી બળ અને ટોર્ક બંને શૂન્ય થાય છે. જો થીટા બરાબર 0 થાય તો સમજી શકાય સાઇન 0 એટલે 0ના સ્વરૂપમાં મળે એટલે ટોર્ક એ આપણને કેવું મળવાનું? 0 જ મળે. પરંતુ વિદ્યુત પ્રવાહધારિત ગુચડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર આઈ એ. જમણા હાથમાં રાખેલા સ્ક્રૂની અક્ષ ગુચડાના સમતલને લંબ રૂપે રહે તેમ ગોઠવી સ્ક્રૂને વિદ્યુત પ્રવાહની દિશામાં ભ્રમણ આપતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે ગુચડાના ડાયપોલ મોમેન્ટ એમની દિશા ગણાય છે. આ જે વાક્ય છે ને એ 11મા ધોરણમાં સદિશ ગુણાકાર માટે જે વાત હતી ને એની એ જ. આ જે બે સદિશો હોય એને અનુરૂપ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા એ અહીંયા ઉપર વાક્ય આપણે કમ્પ્લીટ કર્યું ને એની ઉપરથી કે ગુચડાના સમતલને લંબ રૂપે રહે તેમ ગોઠવીએ અને સ્ક્રૂને વિદ્યુત પ્રવાહની દિશામાં ભ્રમણ આપીએ તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશા કોની કહેવાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ગણાય. એમ અને બી એમની વચ્ચેનો ખૂણો થીટા હોવાથી સમીકરણ નંબર 2 અને 3 જોઈ લો. 2 અને 3 એની ઉપરથી નીચેનું સમીકરણ મળે. તો ટોર્ક બરાબર 2માં શું છે? આઈએ અને 3માં આઈએ બરાબર તો એમ એટલે એમ ક્રોસ બી તરીકે આપણે ગણી શકાય. ક્લિયર? હવે જો ગુચડાના એટલે આ જે સમીકરણ 4 છે ને એ મેઇન સમીકરણ, એનો ઉપયોગ પણ આપણે વારંવાર કરતા રહીશું. હવે આ તો એક જ આટાને ધ્યાનમાં રાખીને વાત કરી. આવી રીતે એન આટા હોય તો ગુચડાને એન આટા હોય તો એન વડે ખાલી ગુણવાનું થાય એટલે ટોર્ક બરાબર એન આઈ એ ક્રોસ બી. તો અહીંયા આપણે એન આઈ એ બી જ્યાં મૂલ્યના સ્વરૂપમાં આપણે વાત કરીએ પડી ખબર? તો અહીંયા આપણી પાસે એન આઈ એ બી છે જ્યાં એમ એ કોણ છે? તો એન આઈ એ તરીકે મળે. આ સમીકરણ એ સ્થિત વિદ્યુતના કિસ્સામાં યાદ આવે તો પહેલા ચેપ્ટરમાં ને એમાં પણ આ સમીકરણ તમે સાબિત કર્યું ને. તો ટોર્ક બરાબર પી ક્રોસ ઈ એના જેવું મળે છે. પેલું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતું ને પી અને આ વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જોઈ લો અને ચુંબકીય ક્ષેત્ર પડી ખબર? તો આ પ્રમાણે એને અનુરૂપ એની સાથે સામ્યતા ધરાવે છે. ક્લિયર આટલું? એની પછીના પ્રશ્ન 36મા પ્રશ્નમાં ધ્યાન આપી દો. ગુચડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું? તેનો એસઆઈ એકમ અને પારિમાણિક સૂત્ર લખો તથા સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન સમજાવો. આગળ 35મા પ્રશ્નમાં આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની માહિતી આપીને એને જ આપણે આગળ વધારવાની અને એને જ આપણે ઉપયોગમાં લેવાનું. તો ગુચડામાં વહેતા પ્રવાહ અને તેના ક્ષેત્રફળ સદિશના ગુણાકારને ગુચડાનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. સમજી શકાય આની ઉપરથી જોઈ લો. ગુચડામાં વહેતા પ્રવાહ I અને ક્ષેત્રફળ સદિશ એના ગુણાકાર એને જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. જો ગુચડામાં પ્રવાહ I વહેતો હોય અને તેનું ક્ષેત્રફળ A હોય તો તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર IA. અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્રફળ બંને સદિશ હો, આ ધ્યાન રાખી લેજો. પ્રવાહ એ અદિશ છે. હવે આ તો એક જ આટાને ધ્યાનમાં રાખીને આવું n આટા માટે વાત કરીએ તો ગુચડાને n આટા હોય તો તેની ડાયપોલ મોમેન્ટ m બરાબર NIA, ખાલી n વડે ગુણવાનું થાય. તો આની ઉપરથી આપણે એકમ તૈયાર કરી શકાય કે ડાયપોલ મોમેન્ટનો SI એકમ
એન એટલે તો આટાઓ, એ તો આંકડો થયો કહેવાય, એનો તો કોઈ એકમ ના હોય. તો આઈ એટલે વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર, અને એ એટલે ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, તો એમ્પિયર મીટર સ્ક્વેર. અને તેનું પારિમાણિક સૂત્ર m0 L2 T0 E1. ક્લિયર આટલું? હવે ટોર્ક બરાબર m ક્રોસ બી, એ પણ આગળના પ્રશ્નમાં આપણે સાબિત કર્યું, માહિતી આપી દીધી. ક્લિયર ને? તો અહીંયા ટોર્ક બરાબર એમ બી સાઇન થીટા. જો એમ અને બી સમાંતર એટલે થીટા બરાબર 0 કે પ્રતિ સમાંતર એટલે થીટા બરાબર 180 હોય તો ટોર્કનું મૂલ્ય 0 થાય, જે ગૂંચળાની સંતુલન સ્થિતિ છે. પડી ખબર? એટલે ટોર્ક જ 0 થઈ ગયું એટલે બેલેન્સમાં છે એવું કહેવાય. હવે જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે ગૂંચળું સ્થિર સંતુલનમાં છે, અને જ્યારે થીટા બરાબર 180 હોય એટલે આખું આમ ભ્રમણ કરાયું કહેવાય ને. દાખલા તરીકે અહીંયાથી આ પ્રમાણે હોય, અહીંયા 0 હોય અને 180 એટલે આખું આમ આવી રીતે આમ ભ્રમણ કરાયું વિરુદ્ધ દિશામાં, એટલે અસ્થિર સંતુલનમાં છે તેમ કહેવાય. કેમ કે આ સ્થિતિમાં તેના ઉપર લાગતા ટોર્કના લીધે તેને મૂળ સ્થિતિમાં લાવે છે. એટલે અહીંયા આપણે 0 હતું એટલે સંતુલન સ્થિર સંતુલન થયું, પણ આખું ફેરવીને આમ કરીએ એટલે આટો ચડાવ્યો એવું કહેવાય ને. તો એ પોતાની મૂળ સ્થિતિમાં એટલે અહીંયા 0 સુધી આવવા માટે પ્રયત્ન કરે છે, એટલે કહેવાય કે મૂળ સ્થિતિમાં લાવે, એટલે મહત્તમ અસ્થિર સંતુલનમાં છે તેમ કહેવાય. પડી ખબર? ક્લિયર આટલું? ઓકે.